થઈ છે ફૂલોની. ભગવાન રામજી પુષ્પોને છૂટવા લાગ્યા. એમાં સૂર્યોદય થયો અને ભગવાન રામના ઉપર ભગવાન સૂર્યના કિરણો પડ્યા અને કોમળ દેહમાંથી પ્રસ્વેદના બિંદુ ટપકવા લાગ્યા. ભગવાન રામને પરસેવો વળ્યો અને બરાબર સૂર્યોદયના સમય યહી અવસર સીતા તહ આઈ. યહી અવસર अवसर सीता तह आई. यही अवसर गिरिजा पूजन जननी पठाई. गिरिजा पूजन जननी पठाई. गिरिजा पूजन जननी पठाई. गिरिजा पूजन जननी पठाई. यही अवसर सीता तहाई. यही अवसर सीता तहाई. બરાબર એ સમયે ભગવતી સીતા બગીચામાં ગિરિજા મંદિર હતું ભગવતી ભવાનીનું. ભગવતી શિવાના મંદિરનું દર્શન કરવા માટે પૂજા કરવા માટે માં સુનૈનાએ મોકલાવી અને ભગવતી સીતા પૂજા કરવા હાથમાં થાળ લઈ સખીઓની સાથે સાથે સખીઓ હતી. સંગ સખી સબ સુભગ સયાની. 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 गावहि गीत मनोहर बानी. गावहि गीत मनोहर बानी. ओ गावहि गीत मनोहर बानी. गावहि गीत मनोहर बानी. संग सखी सब सुभग सयानी. संग सखी सब. અનેક સખીઓ સાથે હતી. ભગવતી ગિરિજાના મંદિર તરફ પ્રયાણ કર્યું. એમાં એક સખી બહુ નટખટ હતી. એ વળી કુદાકુદ કરતી કરતી આ બાજુ ચાલી. નટખટ જગત જનની દામિની દ્યુતિ ગાતા. જગત જનની દામિની દ્યુતિ ગાતા. ભગવતીએ ભગવતીની પૂજા કરી છે. આજ ભગવતી ભવાનીએ શિવપ્રિયાએ આશીર્વાદ આપ્યો. બડા અદભુત શબ્દ આશીર્વાદ. સુનુસિય સત્ય અશીષ હમારી. સુનુસિય सत्य असीस हमारी। पूजी ही मन कामना तुम्हारी। पूजी मन कामना तुम्हारी। भगवती भवानी कहू देवी ऐ सीता सांभळो, मारो आशीर्वाद छे, तमारी तमाम मनोकामना सफल थशे, तमारा तमाम मनोरथ सफल थशे। अहींया सीताजीने आशीर्वाद मळ्या, मनोरथ सफल थाय। रामजी फूल लई अने विश्वामित्र पासे गया, चरणमां फूल मूक्या। એટલે આજ ક્યારેય નહીં, ખબર નહીં આજ શું વિશ્વામિત્રને આનંદ આવ્યો હૃદયમાં કે બે ભાઈના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો। फल मनोरथ हो तुम्हारे, सुखारे। आया भगवती भवानी ना आशीर्वाद मिल्या અને આયા સંતના આશીર્વાદ મળ્યા। એક વિશ્વ કારણ છે તો પિતાજી કોને પરણાવા? તો બોલે 10,000 માં જે તોડે પછી 10,000 ની વચ્ચે યુદ્ધ થાય, એમાં જે જીતે આ લોકોએ આપસમાં નક્કી કર્યું કે આપણે 10,000 સાથે મળીને જઈએ।
પછી આ લોકોને એક પ્રોબ્લેમ એ આવ્યો કે આપણે 10,000 સમજો તોડી નાખીએ તો સીતાજી કોને મળે? બોલે પછી આપણે બધા યુદ્ધ કરશું અંદરો અંદર, એમાં જીતે એ સીતાજીનું પરિણામ. એ નિષ્ફળ. અથવા એક બીજા અર્થમાં કહું તો સહસ 10 એટલે રાવણ અને સહસ્ત્રાર્જુન. સહસ એટલે સહસ્ત્રાર્જુન, 10 એટલે દશાનંદ. એને પણ પ્રયાસો કર્યા, કોઈ નિષ્ફળતા મળી. એક ત્રીજા અર્થમાં કહું તો ભૂપ સહસ 10 કહી બારા, ભૂપ સહસ 10 કહી બારા. એક વારમાં સવારથી સાંજ સુધીમાં 10,000 રાજાઓએ ટ્રાય કરી. એક હી બારા, એ દિવસે જે વાર હોય તે દિવસે એ વારે 10,000 પ્રયાસ કર્યો, પણ ચરઈને ટારા હેલ્યું નહીં કોઈ. હાહાકાર થયો. જનકને નિરાશા વ્યાપી ગઈ. સિંહાસનના ઉપર બેઠા બેઠા એને ક્રોધ આવ્યો. જનક મહારાજને એમ થયું કે અત્યાર સુધી માનતો તો કે આ સંસારમાં ક્ષત્રિયના બચ્ચા બચ્યા છે, પણ એ ક્રોધના આવેશમાં કઈ ખબર ના રહી. નીચે મેદાનમાં આવી ગયા અને મેદાનમાં આવીને જનક ક્ષત્રિયોના પર કલંક કહેવાય. અત્યાર સુધી જનકે કહ્યું કે ક્ષત્રિયો સાંભળો, મને પરશુરામજી ઘણી વાર કહેતા હતા આ પૃથ્વીએ જનક મેં નક્ષત્રી કરી છે, આ પૃથ્વીને મેં નક્ષત્રી કરી, પણ હું માનતો નહોતો કે પૃથ્વી કઈ ક્ષત્રિય વગરની થોડી હોય. પણ આજ તમે બધાએ સાબિત કર્યું. તમે જરૂર બધા મૂછો વાળા હાથમાં શસ્ત્રો લઈને આવ્યા, પણ આમાં ક્ષત્રિય કોઈ નથી. અત્યારે તમારા ભરોસે હું પ્રતિજ્ઞા કરીને બેઠો હતો, ધનુષ તોડે અને મારી જાનકી પરણાવું. હવે અત્યારે કરું છું, પ્રતિજ્ઞા રાખું તો મારી પુત્રી કુંવારી રહે, અને પુત્રીને પરણાવું તો મારી પ્રતિજ્ઞા જાય. મારે કરવું શું? ધિકાર છે, ધિકાર છે, હવે મોઢું લઈશું બેઠા. ધિકાર છે, ધિકાર છે, ધિકાર છે, ધિકાર છે, હવે મોઢું લઈશું બેઠા. ધિકાર છે, ધિકાર છે, હવે મોઢું લઈશું. માથે ઓઢ ઓઢણી ને હાથે પહેરો ચૂડા, માથે ઓઢો ઓઢણી ને હાથે પહેરો ચૂડા, માથે ઓઢો ઓઢણી ને હાથે પહેરો ચૂડા, માથે ઓઢો ઓઢણી ને હાથે પહેરો ચૂડા. દાઢી મૂછું ઉતરાવીને બની જાવને તુંડા. ધિકાર છે, ધિકાર છે, હવે મોઢું લઈશું. 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 અત્યાર સુધી મને એમ હતું ક્ષત્રિય આ સમાજમાં કોઈ બચ્યો છે, પણ આજ તમે સાબિત કરી નાખ્યું. અને આ સૃષ્ટિમાં હવે ધનુષનો તોડનારો કોઈ નથી. આશા છોડી દો અને ઘરે જતા રહો. કઈ તજ હુઆસ નિજ નિજ ગ્રહ જાહુ, લેખાન વિધિ વૈદેહી વિવાહ. તજહુ આસ નિજ નિજ ગૃહ જાઉં, લેખાન વિધિ વૈદેહી. તજહુ આસ નિજ નિજ ગ્રહ જાહુ, લેખાન વિધિ વૈદેહી વિવાહ. તજહુ આસ નિજ નિજ ગૃહ જાઉં, લેખાન વિધિ વૈદેહી. જતારો તમામ રાજાઓને કહ્યું, ભાગો, મારી વૈદેહીના કિસ્મતમાં વિધાતાએ લગ્ન જ લખ્યું નથી. તમારા ભરોસે બેઠો તો, અને જ્યાં ક્ષત્રિય ઉપર આ રીતના કલંકો ભર્યા શબ્દો બોલવા લાગ્યા, લક્ષ્મણજીથી રહેવાનું નહીં. લક્ષ્મણજીના નેત્રો લાલ થયા, દશાવતાર ધ્રુજવા લાગ્યા. આમ તો તમામ સમયે આજ્ઞાની આવશ્યકતા લક્ષ્મણને જણાણી, પણ આજ એટલો બધો ક્રોધ આવ્યો કે લક્ષ્મણજી સીધા છલાંગ મારીને જનકની સામે, હે જનક, કહી જનક જસી અનુચિત બાની, વિદ્યમાન રઘુકુલ અંજાન. કહી જનક જસ અનુચિત બાની, વિદ્યમાન રઘુકુલ. હે જનક, તને
એક વાતની ખબર છે, અહીંયા રઘુકુળના મણિ ભગવાન રામ વિદ્યમાન બેઠા છે અને તોય તું આમ બોલે છે. ભગવાન રામના સામુ નજર કરી, રામના સામે નજર કરીને લક્ષ્મણજી એમ કહે કે ભગવાન આ તો તમારી આજ્ઞા નથી. જો તુમ્હારી અનુશાસન પાવો કંદુક ઇવ બ્રહ્માંડ ઉઠા. જો તુમ્હારી અનુસાર ભગવાન રામને કહ્યું કંદુક ઇવ બ્રહ્માંડ આ જનકે હજી તેજ પ્રભાવને બલ જોયા નથી. ભગવાન રામને કહે આને સમજાવો અને ભગવાન તમારી આજ્ઞા હોય તો આ ધનુષ્ય કઈ ગણતરીમાં બ્રહ્માંડને જેમ બાળકો દડાથી રમે એમ રમું, બ્રહ્માંડને ઉઠાવી લઉં. અને ભગવાન એમાં આ મારું શૌર્ય કાંઈ નથી. તવ પ્રતાપ મહિમા ભગવાન, તવ પ્રતાપ મહિમા ભગવાન, તવ પ્રતાપ મહિમા ભગવાન. તમારો પ્રતાપ છે પ્રભુ. મહિમા ભગવાન, કો બાપુરો પિનાક પુરાના. કો બાપુરો પિનાક પુરાના. એ ભગવાન તમારા પ્રભાવથી, તમારા પ્રતાપથી, તમારા આશીર્વાદથી બ્રહ્માંડને ઉઠાવું કાચી માટીના ઘડાની જેમ અને કહેતા હો તો પછાડીને ફોડી નાખું. પરમાત્મા આ પિનાક તો બિચારું પુરા, એમાં પિનાકને ખભા પર નાખી અને 400 ગાઉ ન દોડું તો ભગવાન રામને કહે મને તમારા ચરણના સોગંદ. પણ આ જનકને અને જ્યાં જ લક્ષ્મણજીના આ રીતના શબ્દો નીકળ્યા પૃથ્વી ડોલવા લાગી. હેરાન હો ગયે સબ, આખી સભા સ્તબ્ધ બની ગઈ. વિશ્વામિત્રજીને પણ એમ થયું કે હા, પણ ભગવાન રામે સહેજ ઈશારો કર્યો. ભગવાન લક્ષ્મણજી બિલકુલ શાંત થયા છે. વાતાવરણ થોડું ઉગ્ર બની ગયું. વિશ્વામિત્રજીને થયું કે હવે આ પ્રતીક્ષાનો અંત લાવવો જોઈએ, જેથી કરીને સીતાના વિરહનો અંત આવે. ધનુષ તૂટે તો મહારાજ જનકનો સંદેહ તૂટે, આ રાજાઓનું બધાનું અભિમાન તૂટે, સીતાનો વિરહ તૂટે અને પરિણામે ભગવાન વિશ્વામિત્રએ ભગવાન રામની હાથ ઉપર, પીઠ ઉપર હાથ મૂક્યો છે. વિશ્વામિત્ર સમય શુભ જાની, વિશ્વામિત્ર સમય શુભ જાની, બોલે અતિ સ્નેહમય બાની. અતિ સ્નેહમય માનું રામ ભંજહુ ભવ ચાપા. અરે રામ અબ ઉઠો. ભગવાન શિવના ધનુષને તોડો. મેટહું तात जनक परिताप. जनकના પરિતાપને દૂર કરો, જનકના હૃદયની જલનને દૂર કરો. મહારાજ આપ ઉઠો. અને ભગવાન રામને જ્યાં વિશ્વામિત્રજીની આજ્ઞા મળી સહજમાં ઉઠ્યા છે. હર્ષ અને વિષાદ વિના ઉઠ્યા. રામાયણમાં લખ્યું. અને ગોસ્વામી ઉપમા બહુ સુંદર આપી. ઉદિત ઉદયગીરી મંચ પર જાણે મંદરાચળ માંથી સૂર્ય ઉદય પામતો હોય એ રીતે મંચ પર પરમાત્મા ઉઠ્યા છે. અને જ્યાં ઉઠ્યા તમામ રાજાઓ નિશ્ચેત થવા લાગે, વધારે વધારે હેરાન થવા લાગે. પ્રભુને પ્રણામ કરે, પોતાના પુણ્યનું સ્મરણ થયું. રામજી પોતાના પુણ્યને યાદ કર્યા અને ભગવાન રામ ધીરે ધીરે પગથિયા ઉતરી અને ચાલવા લાગ્યા. સુનૈના મહારાણી રામના દેહને જોઈને ચિંતિત બની. બગલમાં બેઠી हुई દાસ દાસિયા સબ સખિયા કુટુંબની સ્ત્રીઓને કહેવા લાગી કે આ કોમળ બાળક કૌશલ્યાને હું શું જવાબ દઈશ?